અને ભૂના મોટી શક્તિ છે ભાઈ ખુલાસો પાડો મેં મોજો છે મારી કે ના કે તમે નહીં મોજો કે તમે લોકો કેટલા દાળ ઝાઝા કરો છો કોઈ કઈ આવતા નથી એમને મને ટકરીને આવશે રા જવી આવે છે ગયા સમજ્યું પછી કીધું થોડોક વિવો મૂકું એ સમજી ભૂના મોટી બાળી તો નહીં શક્તિ લઈ પીધી કોઈ ક્ષેત્રનો કરવો કે ઢોરાનો કરવો કે ઘરનો કરવો કે કેટલા ઠકોને કરવું પેલા ના ફાળે ને પછી બીજી વાત મારા ફાટે છે ને હા તાપ તો બહુ જો એકદમ ફાડતો બળી જશે બળી શકે તાપને લેતો છોપડી બધું હોય આ લાકડા બધું ઉતરી જશે પણ કીધું ભાજી લાગે મારી પેલી લાવતી નથી મને કે તો ફાડવા દો તો ફાડી આવો એક તો ના પેલા સોદરી ઘડી બેગો તો એ હમણાં આવતી છે સોયલા કેટલા છે લગતો તાપ બળી બળી તાપે એવું પડે છે શક્તિ આવે છે નહીં આવતી વાત મારી તો દેખાતું નથી હજી બધી તો બાપા આવે ટીકડા બેવું છે હવે આમ તો આવતી છે હવે તો 4 વાગવા આવ્યા છે તાપ તો એવો પડે છે ને મરી જવો પડે છે બાપરે હવે કોઈક આવે તો બગતું કોણ આ બધા શક્તિ જેવું કોઈક લાગે કોઈ બૈરું પણ શક્તિ ના કરે આ તો કોઈનું બૈરું હોય તો વળી આવજો પછી વાત કોણ છે બોલી પડી વાંધો નથી મિલે દે છોડી જો બોલતા પડી નેટ બોલતા બાબત આપણે તમે કેમ અહીં બેઠા છો ખાલી કોમ શીખશો પેશન સંબંધ લાગે સાત લીધા છો બે હાથને કીધું હાથને લાયા હોય અને હું ટીસણા છે બેઠા છો બધા નવરા થઈને જો નવરા થઈ જાય હોય ઘોડી હડો બરાબર આમ થોડી ઘરે તો બોલ વપરાય નથી કોના પડતા ફૂટી ગયા અને જ્યાં તો ઉલાળો કઈ એકલા થી શું કઈ આવ્યા મને તો ખબર હતી પેલી ટૂંકી ગરદન કોઈક કીધા રહે ને એનો જેવો થઈ ટૂંકી ગરદન નો આડું બોલ્યા કે રહેતો જ નથી અને આ ઠીલીમ બીલીમ શું લાવે શું કઈ ના કહે છે ભાઈ આમ કોઈ હળ પાડી નાખે કે પછી એમને ઉડ્યા ઘોડા જેવો પાછળ આવ્યા છો તમે તમારી ઘોડી ઉડ્યા પાછા આવે છે જો ઠીલીમ લાવી છે શાકભાજી લાવી છે બજારમાં છે વસમાં હવે 2-4 લાવે કોઠબડી 2-4 મરસાં ને એવું લાવશે રેગણાની એ તો ખોટું પણ આવશે અને ફેશન સાહેબ નાખી નથી નાખી ભાઈ તો જે કીધું હું તો ઘેરથી કહ્યું અને ફેશન સાહેબ નાખી નથી નાખી બાપડી મારા વગર આખા દાડા ભૂસી મળી જાય રાખતી છે હું એની સાચી રાખતી હતી એને ખબર કે આ તો કોઈ નહીં કરે મને સાહેબ નહીં નાખે એ ફેશન તમારી ખબર છે ભાઈ પૂછવા સુધી દુકાન આવીને આવો છો બાપડી પોકે ને ખોઈ ને પછી મોજ એટલે ભાગે સર નાખી હતી આવું નવું કહીને આવો છો તમે નથી નાખતા તો મોસમથી બેસું બધું ખાસાય છે ઘર બને તમારી ઘોડી તમે ભાઈ મેટીને ખાડો પડા ગોમેત્ર કરવા એ તો મોસા બેસું બધું ખાસું છું તમારી ઘોડ નથી કે બધું ઘરી મેટીને એમને હેડતા પડા અમે તો હેડે ને તો એના દાડા બધું કોમ કરી હેડે છે હોય અને હવે કઈ મન કઈ હેડે વિવાહ તને કોઈ શું કીધું કે અમને હકી જવાબ આવ્યો કે નથી આવ્યો આ છોડીને ચમ મારી દઈને ચમ નથી મારી કોઈ પૂછ્યું નતું પૂછું શા હાટે મારીને ચમ ના મારી બધું કિલ્લે બધું કમ્પ્લીટ કરીને આવવું તારે પછી આપણે પોતાને ભરા કરીને છોડીને મેકતા ફાવે આપણે કે તને શું કીધું હરદી હવે એ તો હવે શું તો ખબર છે અમુક તમને કહેતી હતી પેલી નોલી છોડી તારી કે તમે હવે ભલે મસલાવો આ જો ભાઈ ભૂડામાં પડ્યો ને તારી પગમાં એટલે ખબર પડે વિભાઈ તો જમી શું કરે કે તમારી છોડીને દાઢીને મૂસું આવી છે હું તો ના પાડતી હતી કે છોડીને આવું મત કરાવજો તારે ના મારી છોડી છે દાઢી કરે તારે લાટપેર કરી મોટી કરી અને જો પગમાં ના આવ્યું આ એના માટે તમે મારી હતી કે તારે દાઢી મૂસું જે મારી છે કે
આવું ને આવું તમે તો ઊંધો કરી ભાડો હવે છોડીને આખી જિંદગી બગડશે નહીં મેં કહો અને કોક કહીને આપણે પૈસા બાપા કહીને આપણે વેલ્યુ પડશે ભાઈ સમસ્યા નહીં આવે તમને ખબર છે નથી પડતી આવું છોડીને લાટપે ના કરે તમારે જો હવે પગો આવીને પડ્યો એટલે ભગવો તમે મારી ખબર તો હતી જમાઈ આમ ગાય જોવો છે કોઈ દાડો થોડી હાથ ના ઉપાડે પણ આ શું શું હું વિચારવા પડી ગયો મારી મન તો હવે ખબર પડી હા પણ હવે શું કરું આ તો નોન પરથી મારી બધી લેધર હું દાઢી કરતો એટલે આશી આશી ભૂગડા પડી જાય મારા મને છે પતરી હતી લેધર એકલું ભૂગડા પતરી હોતી ભૂગડતી આ તો હવે ખબર પડી કે દાઢી મૂસવાળો બધો વાત છે પેલી ટૂંકી કરતા વિશ્વાસ ના આવે શકે મને એ ગમે તે બોલી જાય પણ રમે કોઈ દાડે બોલે તો પણ મને ખબર પડી મારે મગજ આવું છું કે રમી ચમ બોલે અને ચમ મારી ને કોઈ દાડે હાથ ના ઉપાડે કોઈ દાડે આપણે શબ્દ ના કાઢે એ તો બધા બહુ ડાવે છે પણ આ તો દાઢીનું બધું આ દાઢી મૂસવાનું હલવાનું છે હવે જમાઈ તો જો તેલ લેવા પણ જમાઈ જો પેલો તેલ લેવા પણ આપણે જમીન કોક કરી મળી અને સોની તો ગમે તે ફોલીને નીકળવું પડશે જમીન બધા બોલા ફોલાવે છે અને આપણે કાલી બોલાવ કરી અને હેડ આપણે હજી હાથમાં લેતો હાથના પડ્યા છે અને હાથમાં બીજો લઈ અને બસ ઘેર થઈ જવાય હડો હવે હાથે આશી ઉપાડો પછી મોતો નહીં ઉપાડું નેક્સ્ટ ટાઈમ હેડીને આવીશું હા તો આપણી તો તમે તમે હડો ત્યાં કરો હડો તો હું ઉપડાવ બસ તમે ઉપાડી હેડો હું આવું છું હડો ચાલો મેં હાથમાં તો તાળ હવે હાથમાં જઈએ આપણે કેટલા લીધા આ તો સવારના તું હેડીને તાળ હું લેતો હતો હાથમાં તો આખું દોડી ભરી તારા બે ત્રણ દાડા શાંતિ રહે અને ઠાડો આવે આ દોડી ઉપર ઉપર જાય આવે હાથમાં ભાઈ કોણ મૂળ થોડો પડી ગયો લે અરે લઈને આવવાના કોઈ નહીં મારે તો કદી પેચું ઘરે ચોર ફરફર પડ્યું છે હું તો હેડી આવું તમને ઉપર હવે જુઓ કને હા એક તો નેર તો આવ્યા છે હલો હટાવી પાછા હવે લગવાનું બે યાદ હો તો જા આ આખો દોડી ભરી કોણ પાડે મને હું તો જીવ પાડું કા છે હે ભગવાન આ ભૈરવ તો ના મોટે આવા નાવા છે શું કરવાના ભૈરવની મકા શાંતિ નહીં બીજે બધા મકા શાંતિ પણ ભૈરવની મકા શાંતિ નહીં મારો તો હવે શું કરવું હવે આટલું બધું દોડ્યું આ શું પડ્યું હવે ના નાખીને પડવો પડશે જ ગમે ના કરી હલો જે થાય ખાસું હવે હે ભગવાન આ ભૈરવ તો આવા નાવા ડફોડા આ ફાળીએ તને રૂલો ફાળીએ શું કરવું હા આ ફાળ્યા ધોચ્યા પડે એમ છે ધોચ્યા અરે બાપા ભૈરવ તો હારા મળે હારા નાખે બાપા તો મારા તો મળે ને કોઈને તો દાડે ઉઠી ગયો હા 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 અને તમે શું જોવો છો આમ હું હાજરા ઉપાડી તો થઈ જુઓ છો કે ચો બેટા મારે હાજરા ઉપાડે છે પણ ભાઈ શું કરું દાડા છે હાજરા ઉપાડવાના હા ધોચે રે એમ ધોચે હવે તો અને અમારે વાત કરતો મને અને આ હેધણો પડવા દાડો ના લાભ હોય ને તો બૈરન કીધું મોનસૂન ના કે જો મારા તો બૈરન મળે ને તો દાડો ઉઠી ગયો હોય અને આ હેધણો વિડીયો ગમે ને તો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર કરવાનું તો ભૂલતા નહીં જય માતાજી જય શ્રી રામ હેધણો પડવા વખત આવતા નહીં મારી જેમ મારો તો વખત છે ભાઈ છે શું કરવાનું કહેજો